નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો ધોરણ 11 નું જે આપણે પાઠ્યપુસ્તક જોઈ રહ્યા છીએ એમાં આપણે બે ભાગમાં ડિવાઈડ કરેલ છે. થોડોક લાંબો લેક્ચર થઈ જાય એ કારણસર. તો હવે આપણે જોઈએ 13મા પ્રકરણથી ભાગ 2, પરાજયની જીત. પ્રહલાદ પારેખ રચયિતા. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરિભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં તેમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ત્યારબાદ આગળ જોઈએ. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. હવે આપણે જોઈએ શબ્દાર્થ. કૃતાંત એટલે યમ, કાળ અથવા મૃત્યુ. તાંડવ તો શિવનું નૃત્ય, ભયંકર નૃત્ય તે. ચૂપકીદી એટલે મૌન અથવા શાંતિ. દીપ્તિ એટલે પ્રકાશ. દર્પ એટલે અભિમાન. સંસ્ફુર એટલે એકાએક સૂઝે. અશી એટલે તલવાર. મસાલચી તો મસાલ ધરનારો, તેને શું કહેવામાં આવશે? મસાલચી. ગાથા એટલે કથા. ભૂપ એટલે રાજા. ભેંકાર એટલે ભયાનક. ત્યારબાદ લાવા તો જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ, તેને શું કહેવામાં આવે છે? લાવા. ઇંગિત એટલે ઈશારો અથવા સંકેત. ભૂતાવળો તો બિહામણા, દ્રશ્ય. સંહાર્યા તો નાશ કર્યો અથવા કતલ કરી. અજંપો તો આંતરિક ઉચાટ. મનુજ એટલે મનુષ્ય. ખડગ એટલે શું થાય? તલવાર. નવમંજરી તો નવી કૂંપળ, અહીં નવચેતન અથવા જાગૃતિ. ત્યારબાદ આગળ જોઈએ. વાત એક સાપની. મહેશ યાજ્ઞિક રચયિતા છે. મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકા જિલ્લા અમદાવાદમાં થયો હતો. તેઓએ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. LICમાં નોકરી, હવે સેવાનિવૃત્તિ. તેમણે 7 નવલિકા સંગ્રહ આપ્યા. તેમણે નવલકથાઓ પણ લખી. તેમાં રેશમખંડ, ખેલદા, વંશ વિચ્છેદ, છળકપટ જેવી લોકપ્રિય નવલકથાઓ આપી છે. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોના ખ્યાતનામ કટાર લેખક, કોલમિસ્ટ. રેશમખંડ જેવી એમની યશકલગી સમી નવલકથા ઉપરથી એ જ નામે હિન્દીમાં સિરિયલ પણ બનેલી. 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી 2010નું તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. શબ્દાર્થ જોઈએ. કદાવર એટલે કદમાં મોટું. રૂઆબદાર એટલે પ્રભાવશાળી અથવા તેજસ્વી. ખમાણું એટલે ખમાયું, અહીં સહન થયું તે. કાવા દાવા એટલે કૂડ-કપટ, તરકીબ. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે જીવવાની આશા ન હોવી. ધનોત પનોત નીકળી જવું એટલે સર્વસ્વ નાશ પામવું. પ્રકરણ 15 છે આપણું મારા ફળીના ઝાડવા બે. દેવજી રામજી મોઢા દ્વારા લખેલા પ્રકરણ છે. તો કવિ દેવજી રામજી મોઢા શિરીષનો જન્મ પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930માં મેટ્રિક થયા. ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન DJ સિંધ કોલેજમાંથી MAની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈસવીસન 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. ત્યારબાદ ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1977 સુધીમાં
શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી જ નિવૃત્ત થયા. પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહ છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તળપદી, સરળ, સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ નોંધપાત્ર છે. હવે એમાં જોઈએ આપણે તો ફળી એટલે ફળિયું, ભાંડુ વિજોગ એટલે પરિવારનો વિયોગ, ખમાતો એટલે સહન થતો, આઘા એટલે દૂર, કુઠાર એટલે કુહાડો અથવા ફરસી, સિદ્ધ એટલે શા માટે, શું કામ. ત્યારબાદ અકાળ એટલે અયોગ્ય સમયે, અહીં કુદરતી મૃત્યુ પહેલા. ધન એટલે દિવસ ને ઈંધણા એટલે બળતણ. આપણે અમુક વાર કહીએ ને કે ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયાર, એવું ગીત આવે છે. તો એમાં જે ઈંધણા શબ્દ છે એનો અર્થ થાય છે બળતણ. આગળનું પ્રકરણ આપણો છે તપસ્વી સારસ્વત, ચંદ્રકાંત શેઠ દ્વારા લખેલા પ્રકરણ છે. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. તેઓ કવિ, નાટ્યકાર, ચરિત્રકાર, વાર્તાકાર, હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે. આ ઉપરાંત એમણે વિવેચન, અનુવાદ અને સંપાદન વગેરે ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોશ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક ઝળહળીએ, જળ વાદળ અને વીજ, ગગન ધરા પર તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહો છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલુ મારી જેમ અને ઘોડે ચડીએ આવું છું એમના બાળ કાવ્યોના સંગ્રહો છે. નંદ સામવેદી, લલિત નિબંધોનો સંગ્રહ તેમજ ધૂળમાની પગલીઓ શૈશવના સ્મરણોની રોચક કથા છે. તેમને ગુજરાતી સાહિત્ય સભા તરફથી રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો છે. હવે આપણે એમાં જોઈએ હાડ એટલે બાંધો અથવા કાઠું, કસ એટલે અંગરખું, બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે, બટનને બદલે જે વપરાય તે. પુષ્ટિ સંપ્રદાય તો શ્રીમદ વલ્લભાચાર્ય ચલાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ, પ્રભુની કૃપા જ જીવનના ઉદ્ધારમાં હેતુ છે એવી શરણ ભાવનાને એમાં સ્વીકારવામાં આવી છે. વૈષ્ણવ ધર્મી તો ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા શ્રીકૃષ્ણની ઉપાસના કરનાર. ગળથુથીમાં મળવું એટલે એક આપણે જોઈએ ને તો છેક બાળપણથી કે મૂળથી મળવું એટલે શરૂઆતથી જ મળવું તેને શું કહેવાય? ગળથુથીમાં મળવું. સોડસ એટલે 16. પ્રૂફ વાચન તો છાપ શુદ્ધિનું કાર્ય. ટ્રેડલ મશીન એટલે યંત્ર ચલાવવા માટેની કે પૈંડું ફેરવવા માટેની પગ મૂકવાની પાવડી દ્વારા ચલાવાતું અગાઉના સમયના જે હતું ત્યારે વપરાતું એક મુદ્રણ યંત્ર છે તેની વાત કરવામાં આવેલ છે. કોલમ તો કટાર. SNDT યુનિવર્સિટી તો શ્રીમદ નાથીબાઈ દામોદર ઠાકરસિંહના નામ સાથે જોડાયેલી મહિલા વિદ્યાપીઠ. સમાદર તો માનપૂર્વક સ્વીકાર. ત્યારબાદ શ્રીમદ વલ્લભાચાર્યજી તો પુષ્ટિ સંપ્રદાયના સંસ્થાપક, પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય તેમની વાત કરેલ છે. વ્યુત્પત્તિ તો શબ્દની મૂળ ઉત્પત્તિ. અધિકરણ તો કોઈ પણ પ્રકારના કોષમાં આવતો મુદ્દો અથવા એન્ટ્રી. અજાત શત્રુ તો જેમનો કોઈ શત્રુ નથી એવા. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ બની શકે કે જેમનો કોઈ શત્રુ નથી તે, તો અજાત શત્રુ. આગળનું પ્રકરણ 17. ભજન કરે તે જીતે, મકરંદ દવે રચયિતા છે. કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને આધ્યાત્મ સાધક મકરંદ વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો હતો.
માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી. સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્ય બાનીની સુઘડતા એમના કાવ્ય લેખનને આગવો મિજાજ બક્ષે છે. અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મતે છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. ત્યારબાદ થોડુંક અહીંયા જોવા જેવું છે, જોઈ લે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. ઝબુક વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. તો શેણી વિજાણન ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે. પીઢ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે. અંતર્વેદી, યોગપદ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. સત કેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઘટને માર્ગે અને ટાર્જન જંગલનો રાજા એમના અનુવાદો છે. તો આ થોડુંક ધ્યાન દેવું, જેટલું યાદ રહે એટલું રાખવાનું. હવે જોઈએ મનવા એટલે માનવી, તુલસી દલ એટલે તુલસી પત્ર અથવા તુલસીનું પાંદડું, તોલ તો વજન અથવા મૂલ્ય, મેરુ તો એક મોટો પર્વત છે જેનો અહીંયા ઉલ્લેખ કરેલ છે, મેરુ નામનો પર્વત. સહેલી એટલે સફર કરીશ અથવા ફરીશ, ખાટે એટલે લાભ મેળવ્યા તે ફાવે, પછી તો ઘરની પાછલી ભીંત, ગજ તો કાપડ માપવાની ધાતુની પટ્ટી, અહીં સમજ એવી વાત કરેલ છે. વરવા એટલે નકામા અથવા કઢંગા, નવલખ તો 9 લાખ, અહીં અગણિત, ત્રાજવડે તો ત્રાજવે. આગળનું પ્રકરણ છે આપણું હુકમ માલિક, ચીનુ મોદી રચયિતા છે. કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક ડોક્ટર ચીનુભાઈ ચંદુલાલ મોદી ઇરશાદનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં અને માધ્યમિક શિક્ષણ ધોળકા અને અમદાવાદમાં લીધું હતું. MA, LLB, PhDની પદવી પ્રાપ્ત કરીને વિવિધ સ્થળોએ અને અમદાવાદમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે દીર્ઘ સેવાઓ બાદ નિવૃત્ત થયા છે. રે, કૃતિ, ઉન્મૂલન અને હોટલ પોએટ્સ ગ્રુપ એસોસિએશનના તંત્રી રહ્યા હતા. ત્યારબાદ ઉર્ણનાભ, શાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલી, ઇરશાદગઢ, અફવા એમના ગઝલ કાવ્ય સંગ્રહ છે. તસ્વી પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતીકો ઉન્મેષ છે. બાહુલ અને નળાખ્યાન એમના ખંડકાવ્યો છે. ડાયલના પંખી, કોલબેલ, હુકમ માલિક તેમના એકાંકી સંગ્રહો છે. લીલાનાગ, ભાવચક્ર, ભાવ અભાવ એમની નવલકથાઓ છે. ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી એમનો વાર્તા સંગ્રહ છે. તેમણે સંશોધનો સંપાદનો આપ્યા છે. સર્જક તરીકે તેઓ પ્રયોગશીલ રહ્યા છે. આગળ જોઈએ આપણે શબ્દાર્થ. જીન તો એક જાતનું ભૂત, વિનીત તો સૌમ્ય અથવા વિવેકી, આલા દરજ્જાનો તો ઉત્તમ શ્રેષ્ઠ કક્ષાનો, અટ્ટહાસ્ય તો ખડખડાટ હસવું તે, ક્ષણાર્ધમાં એટલે ક્ષણ માત્રમાં, લિજ્જત એટલે મજા, શૂન્યવત તો શૂન્યની પેટે અથવા હસ્તી વગર, ઠોયા જેમ તો હાલ્યા ચાલ્યા વિના જડની જેમ એમ, લલિત તો મનોહર સુંદર ગમે એવું એમ, અંગ ભંગીમાઓ તો અંગ વિક્ષેપ અથવા ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા, તો એની વાત કરેલ છે. સબવત એટલે મળદાની જેમ, શૃંગાર એટલે શૃંગાર સંબંધી, બીભત્સ
તો ચિતરી ચડે તેવું ભિહામણું, શિથિલ તો નરમ ઢીલું પડી ગયેલું, સન્મુખ તો રૂબરૂ સામે, ઉમળકાથી તો આપણે કહીએ ને ઉમળકો આવ્યો એમ, તો એ વહાલ અથવા હેતના ઉભરાતી, નિષ્પલક તો આંખનો પલકાર્યો માર્યા વિના, ચીલ ઝડપે તો ચીલ અથવા સમડી પેઠે ઝડપવું તે, વિહવળ એટલે ઉતાવળું, સ્ટ્રેન એટલે વધુ પડતો કે અતિશ્રમ. કાવ્યદ્વયી ખીલા, હવે આ ખબર ને શું છે. પ્રિયકાંત મણિયાર દ્વારા લખેલા પ્રકરણ છે, આપણા માટે કામનું આ છે. પ્રિયકાંત મણિયાર મૂળ અમરેલીના વતની હતા. અમદાવાદમાં મણિયારાના ચૂડી બનાવવાના વ્યવસાય અર્થે વસવાટ કરેલો. આ વ્યવસાય સાથે જ એમણે ધ્યાન પાત્ર કાવ્ય સર્જન કર્યું હતું. પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રતીકથી જ કાવ્ય રસિકોનું ધ્યાન ખેંચેલું. પ્રતીક, અશબ્દ, રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ, લીલેરો, ઢાળ અને વ્યોમલિપિ એમના કાવ્ય સંચયો છે. આ નભ ઝૂક્યું તે એમની સમગ્ર કવિતાનો સંચય છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવનલીલાનું માર્મિક આલેખન કરનાર આ કવિએ વિવિધ ભાવોના સુચારુ ગીતો આપ્યા છે. છાંદસ અને અછાંદસ કવિતા દ્વારા એમણે આધુનિક ગુજરાતી કવિતામાં સારું પ્રદાન કર્યું છે. ઈસવીસન 1982માં લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જોઈએ શબ્દાર્થમાં તો મેદની એટલે ટોળું, કૃષ એટલે ઈશુનું વધસ્તંભ છે, લોચન એટલે આંખે, વિલસે એટલે શોભે, જડ્યા એટલે મળ્યા અથવા ખોડ્યા, બંને અર્થ અભિપ્રેત છે. ચાહું એટલે પ્રેમ કરું. હવે આગળનું પ્રકરણ છે આપણું, એ પ્રકરણ એ જ છે, હું ચાહું છું, એમાં કંઈક બીજો પાઠ હશે. ત્રિભુવન લુહાર, જેમનું ઉપનામ છે સુંદરમ, તેમના દ્વારા રચેલા પ્રકરણ અથવા જે હોય તે છે. જોઈએ આપણે. ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહાર સુંદરમનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયામાતર ગામમાં થયો. પ્રાથમિક શિક્ષણ ભરૂચની શાળામાં લીધું. ત્યારબાદ એમાં આપણે આગળ જોઈએ તો ઈસવીસન 1925 થી 1929 વિદ્યાપીઠમાં ભણ્યા. ઈસવીસન 1929માં સંસ્કૃત અંગ્રેજી સાથે સ્નાતક થયા. ઈસવીસન 1945માં શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં સહપરિવાર સ્થાયી થયા. ત્યાં દક્ષિણા સામયિકનું સંપાદન કર્યું. નવલકથા સિવાયના બધા જ સાહિત્ય સ્વરૂપોમાં એમની કલમે મહત્વનું પ્રદાન કર્યું છે. એમની આધ્યાત્મક કવિતાએ ગુજરાતી કવિતામાં જુદી જ ભાત પાડી છે. ત્યારબાદ જોઈએ કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, રંગ રંગ વાદળિયા જેવા કાવ્ય સંગ્રહો, અર્વાચીન કવિતા, અવલોકના, સમર્ચના, સાહિત્ય ચિંતન જેવા વિવેચન ગ્રંથો એમણે આપ્યા છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. આગળનું પ્રકરણ છે આપણું સ્ટેચ્યુ રમવાની મજા. અનિલ જોશી દ્વારા રચેલા પ્રકરણ છે. કવિ નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જન્મ સ્થળ અને વતન ગોંડલ છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા. તેઓ શિક્ષક, પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. કદાચ, બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ એમના કાવ્ય સંગ્રહો છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો, કલ્પનો દ્વારા તેમણે પ્રગટ કરી છે. આ ઉપરાંત ગઝલ અને અછંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે. સ્ટેચ્યુ એમનો અંગત નિબંધોનું તો પવનની વ્યાસપીઠ તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે.
તેમણે કેટલીક સુંદર બાળ કથાઓ પણ આપી છે. તેમણે સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનું દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. હવે જોઈએ શબ્દાર્થ. આઈડેન્ટિટી કાર્ડ, તો એનો અર્થ થાય ઓળખપત્ર. કમ્પાઉન્ડ, તો અહીં શાળાની ફરતું આંગણું. ત્યારબાદ કમ્પાઉન્ડ એટલે શાળાની ફરતું આંગણું. પાંડુ, તો પાંડુ રાજા અથવા પાંડવોના પિતા. કેસુડા, તો કેસરી રંગના એક જાતના ફૂલ છે અથવા ખાખરાના ફૂલ, જેને કેસુડા કહેવાય છે. પરફોર્મ, તો અહીં અભિનય કરવો. સાલ્વાદોર ડાલી, તો સ્પેનનો એક પ્રસિદ્ધ અતિ વાસ્તવવાદી ચિત્રકાર છે, તેની વાત કરેલ છે. નારગોલ, તો એક પ્રકારની રમત. આડિયો, તો બકોલ, ગોખલો અથવા હાટિયું. હોનારત, તો અકસ્માત. ગિલ્ટ ફિલ્ટ, કરાવવું એટલે અપરાધ ભાવનાની લાગણી જન્માવી. કોંચવધ એટલે બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનું વધ અથવા રામાયણનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ, એની વાત કરેલ છે. રૂઢિપ્રયોગ જોઈએ. મનમાં ને મનમાં સમસમી રહેવું એટલે અપ્રગટ રીતે રોષ કરવો અથવા ગુસ્સાને મનમાં જ દાબી દેવો. જીવ તાળવે ચડી જવું, તો જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હું ભારે ઉચાર થવું. કાગને ડોળે રાહ જોવી, તો ખૂબ આતુરતાથી રાહ જોવી. મોઢા ચડી જવા એટલે શું થાય? રિસાઈ જવું. આગળ જોઈએ. ભગવાનનો ભાગ, રમેશ પારેખ રચયિતા છે. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. ઈસવીસન 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ત્યાં ખડિંગ, ત્વ, સનનન, ખમ્મા આલ્લા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારશાક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામમાં એમની ઈસવીસન 1970થી 1991 સુધીની કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાંના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. ત્યારબાદ લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને એમણે કવિતામાં પોતીકો અવાજ ઉભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થયા હતા અથવા થતા રહ્યા છે. આગળ જોઈએ તો એમાં છે ગીત, ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક, ખીણ, બાળ સંગ્રહો આપ્યા છે. દે તાલી, હપરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. શકપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાં તેમની કલમ ચાલી છે. આગળ જોઈએ. બોરા એટલે ચણી બોર. કાતરા એટલે આંબલીના ફળ, તેની વાત કરેલ છે. ટેટા, તો વડના ફળ. ઘરવખરી, તો ઘરને લગતું સરસામાન અથવા રાચ રચેલું. રબીશ, તો અર્થહીન વાહિયાત વાત, એની વાત કરેલ છે. પાનખર, તો એક ઋતુ, મહાફાગણ, તેની વાત છે. ખર્ચી નાખ્યા એટલે વાપરી નાખ્યા. ઉજ્જડ, તો ઉજ્જડતા અથવા ખાલીપો અથવા એકલતા. રૂઢિપ્રયોગ જોઈએ. ઝળઝળિયા આવવા, વીજવા એટલે આંખમાં આંસુ આવી જવા અથવા ભાવવશ થઈ રડવું આવવું.
આગળનું પ્રકરણ છે આપણું જમાના પ્રમાણે. વસુબહેન ભટ્ટ રચયિતા છે. વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો. હાલ તેઓ અમદાવાદમાં રહે છે. મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. પાંદડે પાંદડે મોતી, સરસીજ, દિવસે તારા રાતે વાદળ, ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે. માણા રાજ તેમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે. ઝાકળ પિછોડી નામની એક લઘુ નવલ પણ તેમણે લખી છે. પોતાની સીધી સાદી અને સંસ્કારી નમાઈ પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી ઓઢી નહોતા. તો ઠીક છે, હવે કૃતિ વિશે લખેલ છે તો આપણા કામનું નહીં. હવે જોઈએ સમવયસ્ક તો સરખી ઉંમરનું, સમવડી. ઉઠ વેઠ એટલે વેઠરૂપ શ્રમ, અહીં સેવા સંભાળ. અંતરસ તો પાણી કે ખોરાકનું શ્વાસ નળીમાં પેસી જવું તેને શું કહેવાય? અંતરસ. ઉચ્છૃંખલ તો ઉચ્છાંચળું અથવા ઉદ્ધત. મીરાબાઈ થવું છે, મીરાબાઈ જેવા વૈરાગ્ય લેવા છે એવી વાત કરેલ છે. રૂઢિપ્રયોગ જોઈએ. હાથ પકડવો તો અહીં લગ્ન કરવું. હૃદયનો ઊંચો કરી નાખવો એટલે લાગણીઓ કચડી નાખવી. છેલ્લે પાટલે બેસવું તો આત્યંતિક નિર્ણય લેવો. આગળનું પ્રકરણ છે આપણું સહી નથી. જલન પાત્રી જલન ઉપનામ હશે તો એમના દ્વારા રચેલા પ્રકરણ છે. ગઝલકાર જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવા મુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. જલન એમના ગઝલ સંગ્રહ છે. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયોનું સંપાદન છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. ગઝલ એ ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે. એવી કંઈક ગઝલ વિશે સામાન્ય વાત છે. આપણા માટે કામનું તે જોઈએ આપણે. મઝહબ એટલે ધર્મ, શૈતાન એટલે બદમાશ, તકદીર એટલે નસીબ અથવા કિસ્મત, મનુજ્ય એટલે માણસે અથવા મનુષ્ય, પુરાવો એટલે સાબિતી, કુરાન તો મુસલમાનોનો મુખ્ય ધર્મ ગ્રંથ, પૈગંબર તો પેગંબર અથવા માણસ માટે ખુદાનો સંદેશા વાહક તેની વાત કરેલ છે. ત્યારબાદ સહી એટલે ખત, કાગળમાં નીચે પોતાનું નામ લખવું તે મતું એમ. હિચકારું તો હિનકોટીનું, ગળાબૂટ તો ગળા સુધી ડૂબેલું, કને એટલે પાસે, બંદગી એટલે પ્રાર્થના, દ્રોહ એટલે દગો. આગળનું પ્રકરણ 24 રેફરન્સ બુક ઇજ્જતકુમાર ત્રિવેદી દ્વારા રચેલા પ્રકરણ છે. જોઈએ. હાસ્ય લેખક લઘુ કથાકાર ઇજ્જતકુમાર રેવાશંકર ત્રિવેદીનો જન્મ લીલિયા મોટામાં, જે મોટા લીલિયા નાના લીલિયા એવું કંઈક હશે તેમાં થયો હતો. 1955માં મહુવાથી મેટ્રિક, 1967માં ઇતિહાસ વિષય સાથે MA થયા બાદ 1970થી શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. મોનાલિસા અને હળવે હાથે એ બે હાસ્ય લેખોના સંગ્રહો છે. કાસમ માસ્તરનું વસિયતનામું ગુજરાતી સાહિત્યનું પહેલું લઘુ કથા સંગ્રહ છે. કાંટા, ગુલાબ અને બાવળના, સુદામાના તાંદુલ, વામનના પગલાં, રાયના દાણા, ઘર દીવડા અને સાતમો કોઠો જેવા લઘુ કથાઓના સંગ્રહો પ્રકાશિત થયા છે. એમની પાસેથી 200 ઉપરાંત લઘુ નવલકથાઓ પ્રાપ્ત થાય છે. ઘણી હિન્દી, અંગ્રેજીમાં ભાષાંતર પામી છે. એમનું જીવન તપ લઘુ કથાને અર્પણ રહ્યું છે. લઘુકથા સાહિત્ય સ્વરૂપમાં ઇતિહાસમાં તેમનું
સ્થાન મહત્વનું રહ્યું છે. ત્યારબાદ આગળ આપણે કામનું છે તે જોઈએ. ભાંડરડા તો ભાઈ બહેન વગેરે સ્વજન. પડી તો પ્રવાહી ભરવાનું એક માપ છે, તેને શું કહેવાય? પડી. ફોટો તો ફાનસનો ગોળો, એની વાત કરેલ છે. બજર ઘસવી તો દાંતે ચીકણી ઘસવી. ઉત્કંઠા એટલે તીવ્ર ઈચ્છા. રેફરન્સ બુક એટલે સંદર્ભ ગ્રંથ. મેટ્રિક તો મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણતર અથવા માધ્યમિક શાળાનું અંતિમ વર્ષ, તેને શું કહેવાય? મેટ્રિક. થરથરી ઉઠવું એટલે કંપવું અથવા ધ્રુજવું. નિવર્યાજ એટલે કપટ રહિત, સાલસ અથવા સરળ. અબુધ જેમ એટલે અણસમજુ, મૂર્ખની જેમ. રૂઢિપ્રયોગ જોઈએ. દોમ દોમ સાહેબી હોવી એટલે અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું અથવા આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. પ્રકરણ 25 દુહા મુક્તક હાઈકુ માં દુલાભાઈ કાગ એમને આ રચના કરેલ છે. જોઈએ એમના વિશે. કવિ દુલાભાયા કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મજાદર ગામમાં થયો હતો. તેમણે 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. રામાયણ, મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો તેમનો અભ્યાસ નોંધપાત્ર હતો. ખેતી તેમજ ગોપાલનનો વ્યવસાય કરતા કવિ કાગ કંઠકહેણી અને કવિતાનો સુમેળ સાધીને લોકગીતો, ભજનો તેમજ આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા. જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દોહા જેવા કાવ્ય પ્રકારોમાં ઢાળનારા આ કવિએ કાગવાણી ભાગ 1 થી 7માં લોક પરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. વિનોબા ભાવની તો ઘર જાશે, જાશે ધરમ, શક્તિ ચાલીસા ઉપરાંત ગુરુ મહિમા, ચંદ્રબાવની, સોરઠ બાવની વગેરે કૃતિઓ એમણે રચી છે. ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી નો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ દોહો ચારણી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. એ માત્રામેળ છંદ પણ છે. દોહામાં માર્મિક વાણીથી થોડામાં ઘણું સૂચવાય છે. હવે જોઈએ આપણે એમાં કામની વસ્તુ. સમાનાર્થી. કહતા એટલે ખસતા અથવા દૂર થતા. કાગડા તો કવિ કાગ. હાચે તો સાચે અથવા હકીકતમાં. સાંભરે એટલે સાંભરે, યાદ આવે. મોટપ એટલે મોટાપણું, પ્રતિષ્ઠા, આબરૂ. કડવી એટલે અહીં ન ગમે તેવી, અપ્રિય એમ. દશા અને દિશા વેણીભાઈ પુરોહિત રચિતા છે. કવિ વાર્તાકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત સંત ખુરશીદાસનો જન્મ સૌરાષ્ટ્રના જામખંભાળિયામાં થયો હતો. મુંબઈમાં સ્થાયી થયેલા વેણીભાઈને પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં લીધું હતું. તેઓ પત્રકાર હતા. ઈસવીસન 1942ની નડતરમાં 10 માસ જેલવાસ ભોગવ્યો હતો. એમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમજ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્ય પ્રકારો અજમાવ્યા છે. છાંદસ અને અછાંદસ રચનાઓ એમણે લખી છે. કવિ તરીકેની એમની પ્રતિભા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં વધુ ખીલેલી જોવા મળે છે. સિંજારવ, ગુલઝાર શાયરી, દીપ્તિ તેમજ આચમન એમના કાવ્ય સંગ્રહો છે. આ સંગ્રહોમાં લાંબી વર્ણનાત્મક રચનાઓ પણ છે. ભાવની સરળ સહજ અભિવ્યક્તિ સાથે નાદ અને લયયુક્ત ભાષા રચના એમની કવિતાની વિશેષતાઓ છે. કાવ્ય પ્રયાગમાં એમણે વિવિધ કવિતાઓની કાવ્ય રચનાઓના આસ્વાદ કરાવેલા છે. અત્તરના દીવા, વાંસનું વન તેમજ સેતુ એમના વાર્તા સંગ્રહ છે. હવે આગળ જોઈએ આપણે. દશા એટલે સ્થિતિ, હાલત અથવા મનુષ્યના નસીબ ઉપર સારી માટે અસર કરનારી ગ્રહાદિકાની સ્થિતિ.
દાજનારા એટલે ચીડ, ગુસ્સો, દ્વેષ કે વેર રાખનારા. દૂજનારા એટલે અહીં આંસુ ટપકાવનારા. ખુમારી તો અહીં ગર્વ. હાઈકુ સ્નેહરશ્મિ રચિતા છે. સ્નેહરશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રતનજી દેસાઈ, વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં એમનો જન્મ ઈસવીસન 1921માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનીત થયા. ઈસવીસન 1926માં રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. મુંબઈ તેમજ અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક, આચાર્ય તેમજ નિયામક રહ્યા. આગળ જોઈએ. મુખ્યત્વે કવિ, અધર્ય, પનઘટ, અતીતની પાંખમાંથી, ક્ષિતિજે જ્યાં લંબાવ્યા હાથ, નિજલીલા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. એમણે વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર તેમજ આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક ઈસવીસન 1967 તેમજ નર્મદ ચંદ્રક ઈસવીસન 1985 પ્રાપ્ત થયા છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઈકુને ગુજરાતીમાં દ્રઢ કરવાનો યશ એમને ફાળે જાય છે. આગળનો આપણો પ્રકરણ જે છે એટલે દ્વામુક્તક હાઈકુમાં મુરલી ઠાકોર. કવિ વાર્તાકાર મુરલીધર રામચંદ્ર ઠાકોરનો જન્મ ઈડર તાલુકાના કુકડિયા ગામે થયો હતો. એમને પ્રાથમિક શિક્ષણ એમના વતન સુવેર ઉમેદગઢમાં લીધું હતું. એની ઉચ્ચ શિક્ષણની પદવી એમણે મુંબઈથી પ્રાપ્ત કરી હતી. મુંબઈની સિડનહામ કોલેજમાં અધ્યાપક થયા. ત્યાર પછી મુંબઈ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા થયા. ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય નિમાયા. સફર અને બીજા કાવ્યો અન્ય સાથે શરદુત્સવ, નૃત્ય નાટિકા, મેળો, બાળગીતો તથા પ્રેમળ જ્યોત વાર્તાઓ એમના ગ્રંથો છે. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઈકુને ગુજરાતીમાં પ્રચલિત કરવામાં સર્જક તરીકે એમનો ફાળો નોંધપાત્ર છે. ત્યારબાદ છે રાવજી પટેલ. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસેના વલ્લભપુરા ગામે કૃષિ પરિવારમાં થયો હતો. ડાકોરની શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું પછી અમદાવાદમાં માધ્યમિક તેમજ 2 વર્ષ સુધી કોલેજ આર્ટ્સનું શિક્ષણ લીધું. તેમની આર્થિક સ્થિતિ સારી નહોતી, તેથી કુમળી વયથી નોકરી કરવી પડી. તેમણે મિલમાં, વર્તમાનપત્રમાં તેમજ ગ્રંથાલયમાં નોકરી કરી. આર્થિક સંકળામણ તેમજ ક્ષય જેવા એ વખતે અસાધ્ય રોગથી તેમનું શરીર તેમજ મન ક્ષીણ થતા ગયા. માત્ર 28 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. શબ્દાર્થ દીપ એટલે દીવો, ખોરડું તો માટીની ભીતનું ઘર, ઉજાસ એટલે શું થાય? પ્રકાશ. ત્યારબાદ આગળ જોઈએ. 2 દ્રષ્ટાંત કથાઓ. રવિશંકર મહારાજ રચયિતા. સમાજસેવક રવિશંકર શિવરામ વ્યાસનો જન્મ રઢુ ગામ તાલુકો માતરમાં થયો હતો અને તેમણે શિક્ષણ વતન ગામ સરસવણી મહેમદાબાદમાં લીધું હતું. શરૂઆતમાં ભાવડા તાલુકા દહેગામમાં શિક્ષક, 1903માં નોંધણી કારકુન રહ્યા બાદ 1922માં સુણાઓમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી. તેમના જીવનનું સૂત્ર હતું ઘસાઈને ઉજળા થાવ. પહેલા પોતાની રીતે સેવા કાર્ય કરતા પછી મહાત્મા ગાંધી સાથે જોડાયા અને સત્યાગ્રહોમાં જેલોમાં ગયા. વિનોબાજીના ભૂમિદાન યજ્ઞમાં ગુજરાત સુધી વળ્યા હતા. તેઓએ પાટણવાડિયા, બારૈયા અને અન્ય જાતિઓના ઉદ્ધાર માટે સતત પરિશ્રમ કર્યો હતો. તેમની નિસ્વાર્થ સેવા અને દારૂ નિષેધ પ્રવૃત્તિને કારણે દેશભરમાં જાણીતા થયા. બિહાર, ઓરિસ્સાની કુદરતી આફત વખતે તેઓ પોતાના કાર્યકરો સાથે સેવા કરતા ગયા હતા. ત્યારબાદ તેમના પુસ્તકો અનુભવોના નિષ્કર્ષમાંથી રચાયેલા છે. આગળ સત્યાગ્રહનો વિજય, શિક્ષણ અને સંસ્કૃતિ, પર્વ મહિમા, લગ્ન વિધિ, મારો ચીનનો પ્રવાસ અને મહારાજની વાતો એમના પુસ્તકો છે. શબ્દાર્થ જોઈએ આપણે.
એક શેર તો મણ 20 કિલોગ્રામનો 40મો ભાગ અથવા 500 ગ્રામ. પાસેર તો શેરનો ચોથો ભાગ. દોઢ પાસેર તો એક આખો અને અડધો પાસેર. મર્મ એટલે ભેદ અથવા રહસ્ય. મનોવૃત્તિ તો મનની વૃત્તિ, મનનું વલણ. વીઘા તો જમીનનું એક માપ છે. 25 ગુઠાનું એક વીઘું થાય છે. હવાડો તો ઢોરને પાણી પીવાનો કુવા પરનો કુંડ. મહારાજ એટલે મહારાજ. ધર્માદા તો દાનમાં આપેલું. ગરકાવ એટલે ગરક અથવા મશગુલ અથવા મગ્ન, લીન એમ. ધર્મ બુદ્ધિ તો ધર્મની સમજ. ધર્મ દ્રષ્ટિ તો ધર્મની વિવેક શક્તિ. ધર્મની વિવેક શક્તિ એમ. માર્ગ સલામતી સુરક્ષિત ડ્રાઇવિંગ 27મું પ્રકરણ છે. એમાં સમાનાર્થી જ છે. સ્થગિત એટલે થંભી ગયેલું, રોકાયેલું. જાનહાનિ એટલે નુકસાન. માર્ગ એટલે રસ્તો. નિર્માણ એટલે રચના અથવા સર્જન થાય. અન્યથા તો બીજી રીતે. ઝુંડ એટલે ટોળું અથવા જૂથ. રાહદારી તો વટે માર્ગું. પ્રકરણ 28 પરમ સુખના પગથિયા. એક ગુરુ પોતાના ત્રણ તો આપણા માટે હવે કવિ પરિચય છે નહીં તો ઠીક છે. હવે દ્રષ્ટાંત એટલે ઉદાહરણ. ત્રિવિધ એટલે 3 પ્રકાર વાળું. વૈશ્વાનર તો વૈશ્વાનર નામનો અગ્નિ. વિવેક સબર તો વિવેકથી પૂર્ણ. દ્વિબદ્ધ તો 2 વાર બંધાયેલું. સુબદ્ધ તો સારી રીતે બંધાયેલું. ત્રિવેણી પ્રકરણ છે. ચાલો એમાં કંઈક કામનું નહીં આપણા માટે. અનુદિત કાવ્યો છે. કબાટમાંના પુસ્તકો. શંકર વેદ રચિતા છે. શંકર વેદ મરાઠી સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. કવિ, ઉત્તમ વક્તા, વિવેચક તેમજ નિબંધ લેખક એવા શંકર વેદનું કર્મક્ષેત્ર મુંબઈ પૂના રહ્યું છે. ઈસવીસન 1971માં એમનો પહેલો કાવ્ય સંગ્રહ કાળ સ્વર બહાર પડ્યો. એ પછી દર્શન 1998માં પ્રગટ થયો. આલાક્ષણ ઘેલાક્ષણ એમનું નોંધપાત્ર પુસ્તક છે. તેઓ મહારાષ્ટ્ર સરકાર વાગ્વિલાસીની કોંકણ મરાઠી સાહિત્ય પરિષદ તેમજ માસ્ટર દીનાનાથ પુરસ્કારથી નવાજાયા છે. હવે આગળ જોઈએ. ઘેઘૂર તો ઘટાવાળું, ઘટાદાર. ફોગટ તો વ્યર્થ, નકામું થાય. એને તું હજી વધુ આપ કૈલાસ બાજપેયીની રચના છે. કૈલાસ બાજપેયી હિન્દી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે. તેઓ MA PhD હતા, અધ્યાપક હતા. દિલ્હી દૂરદર્શન માટે હરિદાસ સ્વામી, સુરદાસ, જે કૃષ્ણમૂર્તિ, રામકૃષ્ણ પરમહંસ અને બુદ્ધના જીવન પર ફિલ્મો તૈયાર કરી. ભારતીય દૂરદર્શનના હિન્દી સલાહકાર સમિતિના સભ્ય હતા. આધુનિક હિન્દી કવિતામાં શિલ્પ વિષય પર ડોક્ટરેટ પ્રાપ્ત કરી. સંક્રાંત 1964, દેહાંત સે હટકર 1968માં, તીસરા અંધેરા 1972માં, મહાસ્થાન કા મહાંતર 1980માં, સૂફીનામા 1992, હવા મેં હસ્તાક્ષર 2005, શબ્દ સંસાર 2006, અનહદ 2007 એમના કાવ્ય સંગ્રહો છે. એમને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. શબ્દાર્થ જોઈએ તો આભાર વર્ષ તો આભારના ભાવવાળું. છંછેડાઈને તો ચીડાઈને અથવા અહંકારને ઈજા થતા. રોજિંદા જીવનનું વ્યાકરણ પ્રકરણ 2 આપણે પૂરક વાંચનમાં. નગીનદાસ પારેખ ગ્રંથ કીટ જેમને કહેવાય તેમની રચના છે. વિવેચક અને અનુવાદક એવા નગીનદાસ નારણદાસ પારેખ ગ્રંથ કીટનો જન્મ વલસાડમાં થયો હતો. વલસાડની આવાભાઈ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું. રાષ્ટ્રીય શાળામાં જોડાયા. વિદ્યાપીઠમાં આચાર્ય ગીધવાણી, રાવી પાઠક, કાકા કાલેલકર, ધર્માનંદ કોસંબી, પંડિત સુખલાલજી જેવા વિદ્યાસ્વામીઓનો લાભ મળ્યો. વિવેચન, સંપાદન તેમજ વિશ્વસનીય અનુવાદો ગુજરાતી ભાષા સાહિત્યની વિશિષ્ટ ઉપલબ્ધિ ગણાય છે. એમના 150 જેટલા પુસ્તકોમાંથી 90 જેટલા પુસ્તકો માત્ર અનુવાદના છે. બંગાળી કૃતિઓમાં તેમજ કાવ્યશાસ્ત્રોના ગ્રંથોના નોંધપાત્ર અનુવાદો તેમણે આપ્યા છે. મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થાઓમાં એમણે અભ્યાસ કર્યો.
તેથી ગાંધી રવિન્દ્ર પ્રીતિ એમના જીવન કથનમાં ગૂંથાયેલી જોવા મળે છે. ત્યારબાદ છે આભાર માન. રાજેશ વ્યાસ મિસ્કિન રચના છે. ગઝલકાર રાજેન્દ્ર જટાશંકર વ્યાસ મિસ્કિન MA PhD થયા છે. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં વિષય ઉપર મહાનિબંધ લખ્યો છે. છોડીને આવતું કોઈ તારું નથી, એ પણ સાચું આ પણ સાચું, પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડો જુદો છે એમના ગઝલ સંગ્રહ છે. એમણે સંપાદનો કર્યા છે તેમજ આધ્યાત્મિક કાવ્ય વિવેચન ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. હરીન્દ્ર દવે એવોર્ડ, ત્યારબાદ વલી ગુજરાતી એવોર્ડ તેમજ કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. શબ્દાર્થ જોઈએ. દુર્લભ તો સહેલાઈથી ન મળે તે, બદતર એટલે ખરાબ ને અવસર એટલે પ્રસંગ. પ્રકરણ 4 કાન. મધુરાઈ લેખક છે. વાર્તાકાર નવલકથાકાર નાટ્યકાર મધુસૂદન વલ્લભદાસ ઠાકોરનો જન્મ જામખંભાળિયામાં થયો હતો. મધુરાઈ તેમનું તખલ્લુસ છે. માધ્યમિક સુધીનું શિક્ષણ દ્વારકામાં લીધું હતું. કલકત્તામાં તેમણે શિક્ષણ લીધું. કલકત્તાના દીર્ઘ નિવાસ દરમિયાન વિવિધ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. સાંસ્કૃતિક આદાન પ્રદાન યોજના અન્વયે અમેરિકા જઈ તેમણે રંગભૂમિની વિશિષ્ટ તાલીમ લીધી. થોડા સમય અમદાવાદમાં રહ્યા. આખંડ સાબરમતી નામની નાટ્ય સંસ્થાની સ્થાપના કરી. બાંસી નામની એક છોકરી, રૂપકથા, કાલસર્પ એ એમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. ચહેરા, કિમ્બલ રેવન્સવુડ, કલ્પવૃક્ષ, કામિની, સભા અને શોકબાજી એમની પ્રયોગશીલ નવલકથાઓ છે. નાટ્ય ક્ષેત્રે પણ તેમણે મધુરાએ અનેક પ્રયોગો દ્વારા પોતાની સર્જક પ્રતિભાનો અને નાટ્ય દિગ્દર્શનની સૂઝનો પરિચય આપ્યો છે. કુમારની અગાસી, કોઈ એક ફૂલનું નામ બોલો તો, આપણે ક્લબમાં મળ્યા હતા અને સંતુ રંગીલી ખેલંદો રૂપાંતર છે. જેવા નાટકોએ ગુજરાતી રંગભૂમિનું આકર્ષણ વધાર્યું છે. અશ્વત્થામા એમનો એકાંકી સંગ્રહ છે. આખંડ 23 પ્રયોગશીલ અભિનય અખતરારૂપ નાટકોનું ચયન સંપાદન છે. પત્રકારત્વના ક્ષેત્રમાં પણ તેમનું અર્પણ છે. નર્મદચંદ્રક અને રણજીતરામચંદ્રક દ્વારા તેમની સર્જકતાનું બહુમાન થયું છે. શબ્દાર્થ. શિરાવવું તો શિરાવવું એટલે સવારનો નાસ્તો કરવો. આનો તો 4 જૂના પૈસાની કિંમતનું નામ. રાડ તો અહીં ફરિયાદ. મોણ નાખવું તો અહીં વખાણ કરવા. ધનેડા તો દાણામાં સડો કરનારા એક પ્રકારના જીવડા. પૂમડું તો થોડુંક રૂ. પોખરાજ તો પીળા રંગનું એક રત્ન છે. કન્ફર્મ તો અહીં ચકાસવું. સિન્સિયરિટી તો અહીં પ્રામાણિકતા, નિષ્ઠા. કર્ણવિદ તો કાનનો જાણકાર. મહાત્મ્ય તો મહિમા અથવા મહત્વ. તાલ તો અહીં યુક્તિ અથવા ખેલ, પ્રપંચ એમ. જીવ બાળવું એટલે સંતાપ કરવો. ત્યારબાદ અહીં આપણું પુસ્તક પૂર્ણ થાય છે. બીજો 12માનું જે પુસ્તક છે તે 2 પાર્ટમાં ડિવાઈડ કરીશું, જેથી બહુ લાંબુ ના થઈ જાય. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યું હશે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.